તો નમસ્કાર મિત્રો એસએમ ઠાકોરે ફરી એક વખત કમબેક કર્યું છે અને એસએમભાઈ ઠાકોર એવું કહી રહ્યા છે કે ગબ્બર ઠાકોર તારે જે કરવું કરી દીધી. પહેલા મેં માફી માંગી હતી, એમાં મારી ભૂલ ન હતી, પણ મારે તો છતાંય મેં માફી માંગી, એટલે આ વખતે તારે તો માફી માંગવી જ પડશે. એસએમભાઈ ઠાકોર એવું પણ કહી રહ્યા છે આ વ્યક્તિએ કે ઊંચો નાક જગાડ્યો છે, એટલે આપણે હવે તો આનો વિરોધ કરવો જ પડશે, છોડવાનો તો થતો જ નથી. કેમ કે એક વખત મારી જોડે એમને માફી મંગાવી છે, પણ મારી ભૂલ ન હતી, પરંતુ એમણે માફી મંગાવી અને મેં માફી માંગી પણ લીધી હતી. અને એસએમપી ઠાકોર એવું પણ કહે છે કે હવે એ ભાઈને એટલો તમે સંદેશ મોકલાવી દેજો કે હવે તને કાઠવું પડશે, અને પહેલા વખતે મેં માફી માંગી હતી, હવે આ વખતે જો માફી માંગું ને તો તું મારો બાપ થાય, એટલું એસએમભાઈ કહી રહ્યા છે. એવું પણ કહે છે કે તું તારી જાતને ટોપ સમજતો હોય ને તો આ એસએમ ઠાકોર છે, એલફેલ વ્યક્તિ નથી. એસએમભાઈ ઠાકોર લાસ્ટમાં એવું પણ કહી રહ્યા છે કે તારે માતા મૂકવું હોય તું તાર મૂકી દેજે, કઈ વાંધો નથી, અને આપણે ગબ્બર ઠાકોરના આજથી જ છીએ ફૂલ વિરોધ કરવાના છીએ, કેમ કે આ ગબ્બર્યું છે જેવું ને આવક કરે છે એવા કામ ને, એટલે આપણે વિરોધ ના કરીએ તો શું કરીએ, એવું કહી રહ્યા છે ભાઈ. મિત્રો આ બધી જ માહિતી આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મળી રહી હતી, આપણે આમાં કંઈ પણ ઘરનું જોડ્યું નથી. અને એસએમભાઈ ઠાકોર જે પણ બોલ્યા એ હું વિડીયોની અંદર બોલ્યો છું, અને એ વિડીયો એમનો ના બતાવવાનું કારણ કેમ કે કોપીરાઇટની પ્રોબ્લેમ થાય છે એટલા માટે. તો ગબ્બરભાઈના સપોર્ટમાં છો તમે કે પછી એસએમભાઈ ઠાકોરના સપોર્ટમાં છો, એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.